હે વાડીમાં મેના બોલે પોપટ બોલે મોર બોલે રે એ કેવું તેતર બોલે રે એ 5 વીઘા જમીન છે ને પાવર નો નહીં પાર. એ પાવર નો નહીં પાર એને હવા નો નહીં પાર કેવું તેતર બોલે રે એ કોકની પાસે જમીન જાજી મોઢામાં નહીં દાંત તો એ બોલવાનો બહુ શોખ કેવા બગલા બોલે રે એ કોને કે બગલા? તો તું તેતર કોને કે? અમે તારું નામ દઈને બોલ્યા તો હું તમારું નામ દઈને બોલ્યો. હવે વયો જાને નકર હમણાં ઢીબી નાખી. હવે તમે વયા જાવ ને નકર તમને ટીબી નાખીશ. એ બો બોલતો નહીં નકર માર ખાઈશ હો. હવે સાના માના વયા જાવ નકર આગળ ઝૂંપડીએથી ધોકો લાવીને બેયને ટીબી નાખીશ. શું કરવું એલા? બીવાનું થોડું હોય ઈ કારે ઝૂંપડીએ જાય ને ધોકો લઈને આવે ને કે તો આપણે વયા ન જાવી. ઈ તારું હાચું કર પાવર આપણે. એ હવે તો કાઈ બોલતો જ નહીં નકર મોઢું ફરી જાહે. તું તે કાઈ બોલતો નહીં નકર તારું મોઢું ફરી જાહે. હવે શેક તો ઢેટ કેમ પાછો પાવર કરે. ઊભો રે ડોહા. આ તો ઊભો છું કાલે. તો ઓ બાપા પાણાનો ઘા કર્યો. પાણા મને માર્યો. એ તું તો કહેતો તને ઝૂંપડીએ જઈને ધોકો લઈને આવીને ઢીબી નાખીશ. પાણાનો ઘા હું કામ કર્યો? ખોટું બોલે તે. સાનો માનો રહી જાય નકર તારો વારો પડી જાય. નથી સાનું માનું રહેવું લે હવે તો. હાલો તો ભલા દાદા હાલો તો. હું છે? ઓ બાપા ઓય બાપા તું આવ્યો ની મને માર ખવરાવ્યા. અહીંયા ઊભો રહ્યો. પણ મને એમ કે તમે એકલા પોગી રહો એટલે હું તું તે. એ હારું હાલો આપણે બે જાવી. હાલ. ઉભા રહ્યો. હું છે? એક કામ કરવી તો હું? એ તમે અમથાના બે હાથ પકડી રાખો અને પછી હું ઢીબી નાખું એમ કરવી તો. આ એમ થાય લે. અહીંયા તો હું છે હાલ લે ડીપી નાખ. ઓય બાપા ઓ બાપા. પણ તમે હું કામ દેખાડો કરો? અલા આમ તો મને કઈડી ગયો. હે? ઓ બાપા મુકાય મને મુકાય. ઓ બાપા. કઈડી ગયો તમને? પોગી નો રે તર કઈડી જાય. અહીંયા તો ભલા દાદા હવે ન્યા ના જાવું. હાલો દવાખાને જઈને 14 ઇન્જેક્શન લઈ આવી. પણ ઈ ક્યાં ગુજરો છે? તો તમને કૂતરા જેમ બટકું તો ભરી ગયો. આ ઈ હાજુ તારું. તું ધ્યાન રાખ તારો વારો જ છે હવે. જો બોલો અમથાભાઈ ને ભોળા દાદા ને બધા મળી જ ગયા ને. આ તો શું કામ છે? એ તમારા ફાયદાનું કામ છે. હે નવી ગાડી ક્યાંથી લઈ આવ્યા? તો એમ વાત છે તમારે નવી ગાડી જોતી હોય તો આપો 1000 રૂપિયા. ભલા દાદા 1000 રૂપિયા આપો. 1000 રૂપિયા નવી ગાડી આવી જાય. અલ્યો 1000 રૂપિયા લાવો સાહેબ હાલો. બકુલભાઈ આપી દો. લ્યો આ ક્યાં સાવી છે? અરે ઇનામની ટિકિટ છે. ઇનામની ટિકિટમાં જ ગાડી લાગે. આમ જોવા પડે દાદા ઇનામનું ચાલુ કર્યું. જેના ભાગમાં હોય એને ગાડી લાગે અને બાકી ફરજિયાત ઇનામ તો છે જ તે. લાવો બકુલભાઈ મને 2 ટિકિટ આપો. એકમાં તિકમનું નામ લખો ને એકમાં મારું નામ લખો. અત્યારે તમને 2 ટિકિટ આપી જ દઉં. તમારે ગાડીની જરૂર જ છે. લ્યો 2000 રૂપિયા. ભલા દાદા બીજા 2 ટિકિટ લે ને તો આપણે 5 ટિકિટ લ્યો. ગાડી તો આપણે જ લેવાની છે. હાલો મને 5 ટિકિટ આપી દો. એ ભોળા દાદા 10 ટિકિટ એક આરે લઈ લો ને. ના ના પેલા 5 ટિકિટ લેવા દો. એ હારું. અલ્યો અને પાછા પૈસા લઈને ભાગી નહીં જાવ ને ડ્રો કરશો ને. એ 12 વાગે ડ્રો રાખેલો છે અને તમારી બધાની હાજરીમાં અમે ડ્રો કરશું. બધામાં તમારું જ નામ લખો ને. એ 3 ટિકિટમાં મારું નામ રાખ અને 2 ટિકિટમાં મારા મારાનું નામ રાખ. ભલા દાદા મારા નામમાં ગાડી જ આવશે. હાલો 12 વાગે આવી જજો. એ વાંધો નહીં. ભમરાભાઈ હવે 80-90 ટિકિટ હશે. તો હાલો ગામમાં જઈને ટિકિટો બધાને દઈ આવી 1000 રૂપિયામાં. હાલો પણ કઈ જગ્યાએ ડ્રો રાખ્યો ઈ તો કહેતા જાવ. હે ભલા દાદા હોય 100 ટિકિટ આપણે લઈ લીધી હોત તો ગાડી આપણે જ આવે. ઓય બાપા 100 ટિકિટમાં લાખ રૂપિયા થાય. લાખ રૂપિયામાં તો બીજી ગાડી ન લઈ આવી એજન્સીમાંથી. ઈ હાસુ તો હાલો હબ ખાઈને તૈયાર થઈ જવી. હમણાં 12 વાગી જાહે. હા હાલ. એટલે માકા ઉભા રહ્યો ને. એ કે કાકા જબરુ કાકા. યો બોલો એમી તમને જ ગોતતા હતા. કઈ બાજુ ભાગ્યા? એ ગામમાં કરિયાણું લેવા જાવી. તો પણ રિક્ષામાં હું જાવ એક ગાડી લઈ લ્યો ને. પણ ગાડીના પૈસા હોવા જોઈએ ને. એ જમરૂ કાકા ખાલી 1000 રૂપિયામાં ગાડી આવે એમ છે. એમી ટિકિટો બહાર પાડી. તો ટિકિટ લેવી જોઈએ. તો લઈ લ્યો આ જો ઇનામની ટિકિટ છે. પેલી ગાડી છે અને ફરજિયાત ઇનામ છે. તો લઈ લેવી. ભાગમાં હોય તો ગાડી તો આવે. લઈ લ્યો કરિયાણું પછી લેજો. આપો મને એક ટિકિટ. બકુલભાઈ બેયને એક ટિકિટ આપી દો. અને સાંભળો 12 વાગે ડ્રો રાખેલો છે. ટાઈમે આવી જાજો નકર તમને ખબર નહીં પડે કોને ગાડી લાગી એમ. આપી દો 2 ટિકિટ. આમ જો નિરાજથી આવજો તમ તારે ફરજિયાત ઇનામ છે જ તે. તમારું ઇનામ ત્યાં પડ્યું છે. હાલો આપણે જવા જો. હાલ જમરો આપણે ભોળાન વાડીએ જાવી.
ઓ ભોળા દાદા ટિકિટમાં તો કેવી હારી ગાડી દોરેલી છે હો. એમાં ભલે ને હારી ગાડી દોરેલી હોય, મને તો એવું લાગે મમરાભાઈ ગાડી લઈને આવ્યા હતા ને ઈ ગાડી આપશે. પણ ઈ ગાડી ક્યાં મોળી છે? ઈ ગાડી હાવ નવી જ છે ને. આ ઈ હાસું તારું. એ ભોળા તે ટિકિટ લીધી ખો? યા મેં તો 6 ટિકિટ લીધી. મેં જમરૂખે એક એક ટિકિટ લીધી. એ અમે કરિયાણું લેવા જતા હતા, પણ કરિયાણું પછી લેશું. આ ઈ હારું કર્યું લ્યો તમે ટિકિટ લઈ લીધી. એક દી ની ખાવ ને તો કઈ મરી નહીં જાવ. ઓલી ગાડી લાગશે ને તો તમારે ફરવા થાય. જમરૂખ કાકા કેટલા વાગ્યા? ઘડિયાળ છે? ના રે ના. તો કેમ ખબર પડશે 12 કારે વાગે એમ? ઉભો રહો મોબાઈલ માં જોઈ લઉં. કેટલા વાગ્યા? લે 12 માં 2 મિનિટ ઓછી છે. હા 12 માં 2 મિનિટ બાકી છે. હા તો હાલો હાલો ડ્રો ની તૈયારી થઈ ગઈ છે. હાલો હાલો જાવું પડશે વેલા. એમ તા ભાઈ તમારે ઇનામમાં ગાડી લાગશે તો તમે ક્યાં ફરવા જાઓ? પણ હજી ગાડી લાગવા તો દો. આમ જોવો તમારે કદાચ ઇનામમાં ગાડી લાગી જાય ને તો પાછા અમને કરાક આંકવા દેજો. હા ભાઈ હા. લે કેટલી વાર છે ડ્રો ની? બસ હવે ફૂલ તૈયારી છે. બધા આવી જાય એટલે ડ્રો કરી ચાલુ. જો હું કેતો તને ઈ જ ગાડી છે ને. હા શું? ઈ જ ગાડી છે ઇનામમાં. તો બધા આવી ગયા તો હવે ડ્રો કરી દેવી ચાલુ. હા બધા આવી ગયા. ઉભા રહો, પેલા એક મહત્વની વાત કહી દઉં. જો જેને ગાડી લાગશે એને ખૂબ આનંદ થાય, પણ જેને ગાડી ન લાગે એને અફસોસ કરવો નહીં, કારણ કે આ તો ભાગ્યની વાત છે. અને સાંભળો, જો કોઈ ડ્રો માં ખોટું સાબિત કરી દે ને એને એમી ડબલ ઇનામ આપશું. હવે એની વાતો ન સાંભળવા આવ્યા. ડ્રો શરૂ કરો. એ હારું તો હાલો મમરાભાઈ કરો ડ્રો ચાલુ. હારું હાલો. હું ટિકિટમાં જેનું નામ હોય ઈ બોલું ને તમે ઇનામનું નામ બોલો. એ વાંધો નહીં. પેલી ટિકિટ છે ભોળા દાદાની. ભોળા દાદાને લાગે છે ચોકલેટ. હે ઇનામમાં ચોકલેટ છે. હા ફરજિયાત ઇનામ યા ચોકલેટ છે, બાકી ગાડી તો એક જ છે. બકુલભાઈ બીજી ટિકિટ જોવો. હા હા ગાડી કોના ભાગમાં છે? ઈ તો આપણને કેમ ખબર પડે કોના ભાગમાં છે ઈ? સમરૂ કાકાના ભાગમાં લાગે. એની આઈક્યુ જોવો સમક્યા છે. જવા જવા હાલો, બીજી ટિકિટમાં નામ છે કે કાકા, એને લાગે છે ચોકલેટ. યો કે કાકા ખાવ ચોકલેટ. કરિયાણું ન લેવા દીધું, 1000 રૂપિયાની ટિકિટ લેવડાવી. લે હવે ખા 1000 રૂપિયા વાળી ચોકલેટ. પણ તું હું કામ દીવે? હજી એક મારી ટિકિટ બાકી જ છે ને. ગાડી લાગશે તો આપણે બે ગાડી લઈને ફરશું. એ હો હાલો નામ નીકળે છે અમથાભાઈ નું, એને લાગે છે ચોકલેટ. ગાડી જોતી ગાડી જોતી ગાડી જોતી. આટલો બધો અરખામાં હજી મારા ભાઈ થી કમની એક ટિકિટ બાકી છે. શાંતિ રાખો, ડિસ્કો નહીં કરવાનો. ગાડી લાગે ને પછી તમે ડિસ્કો કરજો. તો ટિકિટ છે ભોળા દાદાની, એને લાગે છે ચોકલેટ. હે ચોકલેટ. ખાવ ચોકલેટ, ખાજે રાખો. ઓય દાદા 1000 રૂપિયાની એક ચોકલેટ છે, ખાઓ. ટિકિટમાં નામ નીકળે છે ભોળા દાદાનો માણસ. ચોકલેટ. કા આવી ગાડી? લે તારા નામમાં તો ચોકલેટ આવી હો. પણ હજી આપણે 3 ટિકિટ બાકી છે. હા હા ભોળા દાદાને લાગે છે ચોકલેટ. હે મારે તો 3 ટિકિટમાં ચોકલેટ જ લાગી હો. તો 3 ચોકલેટ ખાધે રાખો. નામ નીકળે છે ત્રિકમભાઈ ને લાગે છે ચોકલેટ. એ ડોહા આટલો બધો અરખામાં હમણાં બટકું ભરી જશે પાછો. શાંતિ રાખો હો. બકુલભાઈ બીજી ટિકિટ ખોલો. હા ભોળા દાદા ને લાગે છે ચોકલેટ. હે પાછી ચોકલેટ. તમે હું કામ બીવો? હજી મારા નામની ટિકિટ બાકી જ છે. મમરાભાઈ હા 2 ટિકિટ પડી છે હવે. તો બકુલભાઈ પહેલી ટિકિટ હવે હું જો હું ઇનામ નીકળે નહીં. કે હા મારી ટિકિટ બાકી જ છે હજી. ઇનામમાં નીકળે છે ગાડી. કોની ટિકિટ બાકી છે? મારી ટિકિટ બાકી છે. મારી બાકી જ છે એક. બોલો લ્યો કોના ભાગમાં ગાડી છે? બકુલભાઈ ટિકિટ ખોલો તો ખબર પડે ને. નામ જો પછી ખબર પડે. જમરૂ કાકા ને નથી લાગતી ગાડી, લાગે છે ભોળા દાદાના માણસ ને. ગાડી આવી ગઈ, ગાડી આવી ગઈ. ઉભા રહ્યો, હવે શાંતિ રાખો. લ્યો જમરૂ કાકા ખાવ ચોકલેટ. બસ લ્યો. મમરાભાઈ હા ગાડી આપી જો હવે. એ હારું. લાવો ગાડી લાવો. વજાવો આઈન પા. ભોળા દાદા મારે ગાડી હાંકવાની હો. એ હા લ્યો ગાડી. હવે આ ક્યાં ગાડી છે? આ તો અડધી ગાડી છે. આ તે ઇનામમાં રાખી હતી આ ગાડી છે. કા ડોહા હા તમે ગાડી ક્યાં નો ઠેકડા મારતો થો. એ ભલા અમારે અડધી તો અડધી ગાડી લાગી ને. તારે કઈ ગાડી લાગી? અને ભંગારમાં દેવું ને તોય અમારે 500 રૂપિયા આવશે. અડધા રૂપિયા તો વસૂલ થાહે ને. આજે આંખે રાખો હવે. આજે આંખ્યો તે. હા જમરો આપણે હું ઊભા. લ્યો ભોળા દાદા ગાડી તો લઈ લ્યો. ના રે ના આ ગાડી અમારે નથી જોતી હો.
તો કઈ ગાડી તમારે જોવે? આ ગાડી પડી ઈ. હવે ઈ તો ઈ મારા ગાડી- ભાઈની ગાડી છે. ના ના ના, તમે તો આ ગાડી લઈને ટિકિટ દેવા આવ્યા હતા ને. ઈ તો ઈ ગાડી લઈને તમે ટિકિટ દેવા આવી ને, મારી ગાડી છે તો. અમને તો એમ હતું કે ઈ ગાડી લાગશે. આ ગાડી લાગી છે તમારે, લઈ લો હાલો. ઇનામમાં હતી જ આ ગાડી. ના રે ના, અમે તો કેસ કરવાના છે. હાલ પહેલા. ઉભા રહ્યો. ટિકિટમાં નિયમ શું લખ્યા વાંચો તો. અહીંયા શું લખ્યું? આયોજક સાથે દલીલ કરવી નહીં અને કાનૂની કાર્યવાહી ચાલશે નહીં. તો શું કરવું લા? લઈ લ્યો ને હવે, અડધી ગાડી તો અડધી ગાડી, બીજું હું? પણ આ ગાડીમાં તું બેહીશ ક્યાં? એ તમે હાકો તમ તાર, હું બેહી જાય. ચાલો લાવો મુમરાભાઈ. એ બેહી જાવ હો. આ બેહી જા. જાવા જો. જ્યાં. હાલો હાલો આપણે ગાડી ચાલુ કરો. એક એક જોડી કપડા લઈ આવી નવા. પણ બકુલભાઈ આ બધું અહીંયા પડ્યું છે ને? હવે ઈ કોણ લઈ જાહે? ચોકલેટું છે ભલે બધા ખાતા. એ હારું હાલો. ઓલા દાદા ધીમે ધીમે ગાડી હાકો ને, મને પસાડશો. ઓય બાપા, તું ક્યાં ગાડીમાં બેઠો